ભાવનગરમાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા ઝેરી દવા પીને આપઘાત કરવાના મામલે હવે સામાજિક અને રાજકીય તાપમાન વધી રહ્યું છે. કરણી સેના અને રાજપૂત સમાજ મેદાને આવી સરકાર અને પોલીસને ચીમકી આપી રહ્યા છે કે જો જવાબદાર પીએસઆઈ સામે કડક કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સાથે જ મૃતક દિગ્વિજયસિંહે સુસાઇડ નોટ લખી હોવાના પરિવાર અને સમાજના આગેવાનો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. જેનાથી આ કેસે હવે માત્ર પોલીસ વિભાગની અંદરની ઘટના નહીં પરંતુ જાહેર ન્યાય અને જવાબદારીનો મુદ્દો બની ગયો છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ગોહિલે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું અને આ દુઃખદ ઘટનાના તરત બાદ તેમના પરિવાર અને સમાજના આગેવાનોએ ગંભીર આક્ષેપો કર્યા હતા કે કામના ભારણ અને એક પીએસઆઈ દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસને કારણે દિગ્વિજયસિંહે આટલું મોટું પગલું ભરવા મજબૂર બન્યા હતા. એટલું જ નહીં, પરિવારનો દાવો છે કે દિગ્વિજયસિંહે સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં જવાબદાર અધિકારીનું નામ અને ત્રાસની વિગતો હોવાની વાત કરવામાં આવી છે, પરંતુ આ નોટને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. આ મામલે આજે કરણી સેનાના આગેવાનો અને રાજપૂત સમાજના પ્રતિનિધિઓએ બેસણામાં પહોંચી સરકાર અને પોલીસ વિભાગ સામે વિરોધ નોંધાવ્યો છે અને તેમણે માંગ કરી છે કે જો પીએસઆઈ સામે એફઆઈઆર નોંધવાની અને તેને બદલી કરવાની કડક કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં કરણી સેના અને રાજપૂત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સાંભળો કરણી સેનાના પ્રદેશ પ્રમુખે શું કહ્યું. વીરભદ્રસિંહ જાડેજા, શ્રી રાજપૂત કરણી સેના પ્રદેશ અધ્યક્ષ. આજે દિગુભા ગોહિલ જે દીકરા જે સુસાઇડ કર્યું એમાં આજ સુધી આજે 2-3 દી થયા પણ હજુ સુધી નથી ફરિયાદ લખાણી, નથી પીએસઆઈની બદલી થઈ. તમે સમજી શકો કે પોલીસમાં જે દીકરા હોય એ માનસિક કેટલા મજબૂત હોય. જો એને આટલી માનસિકતા ત્રાસ દેવામાં કેટલો આવ્યો છે તમે કલ્પના કરો કે વિચારો કે એ પોલીસની જે પણ ભરતી થયા હોય એટલા માનસિક ને પોતે મનોબળ બધી મજબૂત હોય ત્યારે પોલીસમાં ભરતી થયા હોય. જો એને કેટલો ત્રાસ દેવામાં ત્યારે એને સુસાઇડ કરવાની જરૂર પડી તો એના માટે એસપી સાહેબને કાનભાઈને આ બધા રજૂઆત કરી છે એની ટીમે. તો તાત્કાલિકમાં એનો નિર્ણય લેવામાં આવે, બદલી કરવામાં આવે અને તાત્કાલિક એફઆઈઆર ફાટવી જોઈએ. અને સરકારને કહેવા માંગીએ કે બીજા ઘણા બધા ગુનાઓ એવા છે કે રાજપૂત સમાજ ઉપર થયા છે કે જેમાં સમજી લો કે ખાલી કોઈક ગુનેગાર જોડે પોલીસવાળા ફર્યો તો એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરનગરમાં અને 2-3 જગ્યાએ એવા કેસ બન્યા છે કે ખાલી ડિસમિસ કરવામાં આવ્યા છે, સસ્પેન્ડ નહીં ડિસમિસ કરવા. તો આ આવડી મોટી ફરિયાદ લખાવે છે. એનો પરિવાર કહે છે કે ભાઈ આટલા ટાઈમથી એમનો ત્રાસ હતો, પીએસઆઈનું માનસિક ટોર્ચર કરતા હતા તો હજુ સુધી એમના ઉપર કેમ ફરિયાદ નથી થઈ. તો વહેલી તકે એના ઉપર એફઆઈઆર થાય અને બદલી થાય. જો નહીં થાય, સસ્પેન્ડ થાય અને નહીં થાય તો આગળના દિવસોમાં આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. બાપુ, કરણી સેનાની રજૂઆત છે, એવું કહેવામાં આવે છે કે આંદોલન પણ કરવામાં આવશે. આગામી દિવસોમાં કરણી સેના શું રોલ રહેશે? જો આગામી દિવસોમાં અત્યારે સાહેબે 72 કલાકનો અલ્ટિમેટમમાં ટાઈમ આપ્યો કે અમે બદલી કરશું અને તમને કાયદાકીય જે પણ હશે કાયદાની રીતમાં ન્યાય આપશું. જો આગળના ટાઈમમાં ન્યાય નહીં આપે તો આગળ અમે રણનીતિ આગળની રજૂ કરશું 72 કલાક પછી શું કરવું. બાપુ, વાત કરવામાં આવે તો 24 કલાકની અંદર 3 પોલીસ કર્મચારીના જે મૃત્યુ થયેલા હતા, આની પાછળનું કારણ શું હોઈ શકે? 24 કલાકમાં 3 કર્મચારીઓએ આપઘાત કર્યો છે ગુજરાત પોલીસના. એ બાબતે શું કહેશો તમે? આ રીતનું જ ક્યાંક ને ક્યાંક કોઈકનો માનસિક ત્રાસ હોય, અધિકારીનો હોય, કોઈ બીજી રીતે જે પણ સમજી લો કે ઘણી જગ્યાએ એવું હોય કે અમુક ટાર્ગેટ દેવામાં આવે. હવે પોતાનું સ્વાભિમાન મૂકીને કોઈ ટાર્ગેટ પૂરો ના કરી શકતા હોય એટલે આ વસ્તુ થાય છે. જેને સ્વાભિમાન નથી ને ગમે એ કરવું હોય ને એને કોઈ તકલીફ નથી, પણ સ્વાભિમાનથી જીવવું હોય ને પોલીસમાં રહેવું હોય તો બધી ઘણી તકલીફો થતી હોય. એના હિસાબે ઘણા આવી રીતના આપઘાત કરતા હોય. આ પહેલા પણ ગોહિલ કરણી સેના અને સ્થાનિક આગેવાનોએ જિલ્લા એસપીની મુલાકાત લઈને રજૂઆત કરી હતી કે દિગ્વિજયસિંહના આપઘાત પાછળ જે પણ જવાબદાર હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે, પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ કાર્યવાહી ન થવાની સમાજમાં રોષ વધતો જઈ રહ્યો છે. સાંભળો તેમણે શું કહ્યું. અમે રજૂઆત કરી કે કાલે પરિવાર મળ્યો હતો અને સાહેબે એવું કીધું હતું કે લેખિતમાં રજૂઆત કરો, મારી સુધી લેખિતમાં જે વાત આવશે એટલે એ વાત ઉપર હું 100% ધ્યાન દઈશ. આજે અમે મળ્યા છીએ, હું કૃષ્ણદેવભાઈ કરણી સેનાના પ્રમુખ અને અમે બંને ગયા હતા અને આજે બેઠા અમે અરજી આપી અને સાહેબને કીધું છે. સાહેબના ધ્યાને બીજા કેટલા પુરાવા સાથેની ઘણી રજૂઆત થઈ છે કે ક્યાં ક્યાં શું ભૂલ થઈ છે અને સાહેબે કીધું છે કે આ બધું સંજ્ઞાન લેવામાં આવશે અને 100% આની ઉપર બને ત્યાં સુધી જેટલું ઝડપી થઈ શકશે એટલા પગલાં લેવાની કોશિશ કરશે. ધરમભાઈ, બીજી વાત એવી પણ છે કે એમના પિતાએ એવું કહ્યું છે કે એમની ગાડી, લેપટોપ ને મોબાઈલ ને એવું છે હજી સુધી એમને પરત કરવામાં નથી. એ બાબતે
આપે એસપીને ધ્યાન દોર્યું છે કે? ધ્યાન 100% દોર્યું. અમને તો ક્યાંક શંકાઈ હતી, એ અમે કીધું કે એમણે ક્યાંક ને ક્યાંક અમારા ધ્યાનમાં એવું છે, અમારા કાન સુધી વાત પહોંચી છે કે એમણે સુસાઇડ નોટ પણ લખી હતી. ને સુસાઇડ નોટ છે એ ત્યાં જે સ્થળ ઉપરથી કદાચ મૂળ તપાસ અધિકારી તે ગોસ્વામી છે, ગોસ્વામીની સામે તો એ બિચારા રંજાડીને પોતાને એની રંજાડથી તો એને સુસાઇડ કર્યું છે. હવે એ તપાસ અધિકારી તરીકે મુખ્ય જગ્યાએ પહોંચે તો એનો મતલબ એમ છે કે ત્યાં એની સાથે ચેડા થવાની શક્યતાઓ 100% જોડાયેલી છે. હવે એ તપાસનો વિષય છે, સાહેબ જોશે એવી વાત થઈ. આગામી સમયમાં શું સ્ટેન્ડ રહેશે તમારું? આગામી સમયમાં જેમ વીરભદ્રસિંહે કીધું એમ અમે અમારી રીતના બધી જ રીતના તૈયાર છીએ. અમે હંમેશા તંત્ર અને સમાજ વચ્ચેનો એક સકારાત્મક સેતુ બન્યા છીએ. અને આજે પણ અમારું એ જ કામ છે કે સંઘર્ષ વગર ને ઘર્ષણ વગર જે વાસ્તવિક વાત છે, જે પારદર્શક વાત છે, એની ઉપર તંત્ર પોતાનું ધ્યાન દે અને જે કાયદાકીય પગલાં લેવાના છે એ લે તો અમારે કોઈ વિષય નથી. નકર દિવસ તો આજ કદાચ 3 ના 4 થાય એ બધી ગૌણ વસ્તુ છે, પણ પછી અમારી પાસે બધા જ દિવસો છે અને બધા જ દિવસોમાં અમે જે થતું હશે એ બધું જ કરશું. બાકી ન્યાય મેળવીને 100% જંપશું. રાજ્યભરમાં છેલ્લા 2 દિવસમાં 3 પોલીસ કર્મીઓના આપઘાતે પહેલેથી જ પોલીસ વિભાગની અંદરની સ્થિતિ અને કામના ભારણ પર મોટા સવાલ ઊભા કર્યા છે. અને હવે દિગ્વિજયસિંહના કેસમાં પીએસઆઈ સામે લાગેલા આક્ષેપો આ મુદ્દાને વધુ ગંભીર બનાવી રહ્યા છે. કારણ કે જો ખરેખર સુસાઇડ નોટમાં કોઈ અધિકારીનું નામ હોય છતાં પણ કાર્યવાહી ન થાય તો લોકોનો કાયદો અને તંત્ર પરનો વિશ્વાસ કેવી રીતે ટકશે? આ સવાલ હવે માત્ર પરિવારનો નથી રહ્યો, પરંતુ સમગ્ર સમાજનો બની ગયો છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ વિભાગ અને રાજ્ય સરકાર આ મામલે શું પગલાં લે છે. શું સુસાઇડ નોટ અંગે સત્તાવાર રીતે કોઈ તપાસ કરવામાં આવશે અને કરણી સેના તથા રાજપૂત સમાજની માંગ સંતોષશે કે પછી આ મુદ્દો રસ્તા પર ઉતરીને મોટા આંદોલનનો સ્વરૂપ લેશે? તમારું આ મામલે શું મંતવ્ય છે તમને કમેન્ટમાં જરૂર જણાવો. સ્વમાનની ચેનલને લાઇક કરો, આ વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.